સુરતમાં જે 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ પડ્યો, એક દિવસમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો ને આવું પહેલી વખત નથી થયું. 2006માં પણ સુરત જે છે તે કુદરતી આપત્તિ એટલે કે ભારે વરસાદનો સામનો કરી ચૂક્યું છે, પૂરનો સામનો કરી ચૂક્યું છે. પણ આ વખતે સ્થિતિ એટલા માટે ખરાબ હતી, જે આપ સૌએ વાયરલ વિડીયો જોયા છે, પોદાર આર્કેડના મોબાઈલની જ્યાં દુકાનો હતી, આખા ગુજરાતમાં એ વિડીયો ચર્ચાનો વિષય બન્યા છે. એક પત્રકાર તરીકે 2 દિવસ મોડી પહોંચી છું, એ વાતનું દુઃખ છે મને. પણ મેં પહેલાંય કીધું હતું કે કાજોલસુવા એક છે. હવે મને નથી સમજાતું કે મારે જેતપર જવું, ખેડૂતોના પ્રશ્નોમાં સુરેન્દ્રનગર જવું, કે દ્વારકા ખેડૂતોની જે રેલી જઈ રહી છે, કોંગ્રેસની રેલી, એમાં કવરેજ આપવા જાઉં. એટલે પહોંચવું અઘરું છે, પણ કોશિશ કરી રહી છું કે ગુજરાતના દરેક ખૂણેથી દરેક જનતાને ન્યાય મળી શકે એ રીતના કોશિશ કરું. આ જે છે પોદાર આર્કેટની મોબાઈલની અને અલગ અલગ દુકાનો છે એની મુલાકાત લઈ રહી છું અને અલગ અલગ વેપારીઓ સાથે વાતચીત કરી રહી છું, કેટલું નુકસાન છે, કોની ભૂલના કારણે આ થયું છે અને હવે સાવચેતીના ભાગરૂપે કેવા પગલાં લેવા જોઈએ કે જેના કારણે ફરીથી સુરતમાં જે છે આ સ્થિતિનું નિર્માણ ન થાય. અત્યારે જે દુકાનમાં ઊભી છું, આમાં નવું હજી ફર્નિચર બનાવવામાં આવ્યું હતું. આપણે એમની સાથે જ વાત કરીએ કે શું આખી ઘટના શું હતી. શું ફર્નિચર મેં તમે કીધું નવું બનાવવામાં આવ્યું હતું? બહુ જ નુકસાન છે. ફર્નિચરે હમણાં અમે 2 વર્ષ થયા છે, 12 થી 13 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો ફર્નિચર અંદર ટોટલ લોસ થઈ ગયું. અને મોબાઈલ ઘણા બધા એમ ટોટલ મિલાવીને મારી દુકાનની અંદર ગણીએ તો 40 થી 45 લાખ રૂપિયાનો નુકસાની થઈ છે. પછી ક્યારે તમે પાણી ક્યારે ઓસરા અને ક્યારે દુકાનમાં પગ મૂક્યો? દુકાનમાં પગ મૂક્યો ત્યારે દુકાનની હાલત કેવી હતી? દુકાનની હાલત તો અંદર ગળાય એમ જ નહોતું, બહુ મતલબ ગારાવાળું ફૂલ એકદમ ગંદકી ભરું થઈ ગયું હતું અને ફર્નિચર ટોટલ લોસ થઈ ગયું. અને પાણી 2 દિવસ અમારી દુકાન પાણીની અંદર રહી. અમે લોકોએ એસએમસી વાળાને કોલ પણ કરેલા, એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે એ અમારા અંડરમાં નથી આવતું, તમે પૈસા આપીને તમારી રીતે કરાવજો. અને એ લોકોને વેરાબિલ લેવાનું થાય ત્યારે એના ટાઈમે આવી જાય છે. વેરાબિલમાં મિસ્ટેક થઈ હોય, ભરવામાં 15 દી મોડું થયું હોય તો સીલ મારી જાય છે, એના રૂલ્સમાં આવે. આવું એના રૂલ્સમાં નથી આવતું. આ કુદરતી આફત કહેવાય, ક્યારેક જ આવતી 15-20 વર્ષે, એમાં પણ એ લોકોએ અમારો સાથ નથી આપ્યો. એસએમસી નો દરેક વેપારી વાક કાઢી રહ્યા છે. કેવું કામગીરી છે એસએમસી? એસએમસીની કામગીરી સારી છે, પણ બિલ ટાઈમે ઉઘરાવવામાં બાકી બેકાર છે. બીજું કે હજુ એ પંપની કોઈ વ્યવસ્થા કરી કે ચોમાસાની શરૂઆત છે, હજુ તો ચોમાસું બાકી છે, તો પ્રિમોન્સૂનના ભાગરૂપે આ 500-700 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે, એ બધા જાય છે ક્યાં? તમારા વિસ્તારમાં કોઈ પ્રિમોન્સૂન કામગીરી થઈ છે? ના, એ બધા જે પૈસા ફાળવવામાં આવે છે ને, એ બધા ધારાસભ્ય છે, મંત્રીઓ છે, એસએમસી વાળા છે, એ બધા એની રીતે એના ખીચા ભરી લે છે, બરાબર. અને અમે પંપ ને એવું બધું અમારી રીતે સોસાયટીમાં બધા મળે, અને જે પૈસા થોડા ઘણા વધ્યા અથવા બીજેથી માંગી 5-15 હજાર ને પંપ ને એવું બધું નવું લઈ આવ્યા છે અમે. તમારે કેટલું નુકસાન છે અંદાજે? મારે અંદાજે 40 થી 45 લાખ રૂપિયા નુકસાન. બીજું કે કેટલો સ્ટાફ છે, કેટલાઓને પગાર આપો છો? પગાર તો અમારે છે ને, અમે 4-5 જણાનો સ્ટાફ છે, પ્લસ અત્યારે તો રોજીરોટી મારે પણ અમારે વિચારવું પડે છે, કારણ કે અત્યારે કાંઈ મગજ જ કામ નથી કરતા. પોદાર માર્કેટ એટલે આખા ગુજરાતનું પ્રખ્યાત માર્કેટ. પોદાર માર્કેટની અંદર કુલ અત્યારે દરરોજના માટે 6 થી 7 હજાર ફેમિલી રોજીરોટી કમાઈને જાય છે. 10 રૂપિયાથી માંડીને નાનો માણસ કચરા વીણવા આવે એનાથી માંડીને મોટો વેપારી દરરોજના માટે પોદાર માર્કેટમાંથી પોતાની રોજી રોટી કમાઈને જાય છે. આજથી 5 દિવસથી બંધ છે ને હજી 15 દિવસ મહિનો દિવસ એવો ટાઈમ લાગશે, ત્યાં લગી કોઈ બી પોદારમાં ધંધો નહીં થાય તો એની જવાબદારી કોણ લે છે? અત્યારે છોકરાઓને સ્કૂલોની ફી, આ તે હપ્તાઓ લોનું લીધેલી હોય, વ્યાજે પૈસા લીધેલા છે, વેપારીના અમુક પેમેન્ટ બાકી છે, એના ફોન બધા લોસ થઈ જાય, એનું કોણ જવાબદાર રહે છે? તો તમને જે છે સહાય તો છે, સામાન્ય નાગરિકોને કેશડોલ જાહેર કર્યું છે, તમને કોઈ સહાય નથી મળી હજી? આપી જશે સહાયનું કીધું છે હર્ષભાઈ સંઘવીએ. 2 વાર ફોર્મે ભરાવી દીધા છે, ફોર્મે ભરી દીધા છે, હજી કોઈ કીધું નથી કેટલી સહાય ને ક્યારે આવશે. સહાય આપે તો એની મહેરબાની છે, બાકી તો અમે મહેનત કરીને પાછા ઊભા થઈશું. પણ અમે એટલું કહી શકીએ કે હવે કોઈ બી ભ્રષ્ટાચારી છે એ માણસને સરકારને નમ્ર વિનંતી કરીએ કે કાઢો, જેથી કરીને અમારી ઉપર બીજી વાર આવી આફતી ન આવે. એસએમસી ના કોઈ અધિકારીઓ, તમારા મેયર તમારા વિસ્તારની મુલાકાત લીધી છે?
ના, હર્ષભાઈ સંઘવી આવ્યા અને પછી પાણી ઉતરી ગયા, પછી બધા આવ્યા, એસએમસી વાળા આવ્યા, મેયરે આવ્યા, બધા આવી ગયા, પણ પાણી જ્યારે આ રીલ્સો વાયરલ છે અને એટલી બધી નુકસાની આવી, પહેલા તો અહીંયા કોઈ નતું આવ્યું, ઓનલી ન્યૂઝ વાળા આવી ગયા હતા. ન્યૂઝ વાળાએ આ બધી જાહેરાત કરી, પછીની બધી સરકારને બધા આવ્યા. સરકાર પાસે આપણે બીજી કોઈ આશા નથી રાખતા, પણ હવે આ અમે જે પડી જશે, અમને કાંઈ નહીં, થોડો થોડો ટેકો કરીને ઊભા કરી દે, અમારો ધંધો ચાલુ કરી દે, તો અમે મહેનત કરીને પાછા ઊભા થઈ જાય. પોલીસની કામગીરી કેવી? કેમ કે આ વખતે રેસ્ક્યુમાં ખૂબ વિડીયો વાયરલ થયા પોલીસના. પોલીસની કામગીરી સારી છે, પણ પોલીસ 2 દિવસ આવીને સતત અહીંયા ઊભું રૂતું, રાત્રે દિવસે પોલીસ અમને સાથ આપ્યો. પોલીસમાં તો કામગીરી સારી છે, પણ મેન બેદરકારી ગણીએ તો મોસ્ટ ઓફલી એસએમસીની ગણાય છે, કારણ કે આ એસએમસીના લીધે પાણી આવ્યું, એવું મારું એકનું નહીં પણ બધા વેપારીને કહેવું. આ પહેલી વાર 20 વર્ષની અંદર એટલું પાણી આવ્યું, બાકી પાણી ક્યારેય નથી આવતું. બીજું ખાડીની જે વાત કરે છે, આ ખાડીના કારણે પાણીનો ગરકાવ ભરાવ વધારે થઈ રહ્યો છે, તો ખાડીમાં અત્યારે કેવા દબાણો છે? ખાડીમાં અત્યારે હજી સુધીની અંદર આ 5 દિવસથી વરસાદ બંધ છે, તો બી અમુક જગ્યાએ ખાડીના જે વિસ્તાર છે ત્યાં પાણી હજી હાલમાં ભરેલા છે, હજી એનો કોઈ નિકાલ નથી. બાંધકામ કેવા કરી દીધા છે અહીંયા? ના, બાંધકામ તો એનું કાંઈ ન કહી શકું, કારણ કે ખાડીનું બાંધકામ મેં હજી ક્યારેય જોયું નથી. એક ખાસ એ વસ્તુ છે કે આ બધા ફોન છે, ચાલુ કન્ડિશનમાં ફોન છે, બધા ફોન લેલા. આ બધા ઉષા ફોન છે, સેમસંગના છે, ઓપ્પોના. આ જુઓ, આ બધા ચાલુ ફોન પડેલા, 100-150 જેવા ફોન છે. આ પૂરી થેલી બેગ જ ભરેલી છે, બધા કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં હતા. આને આ ફોન અમે એસએમસી ના ટ્રકમાં નાખી દઈશું. ટિકટોક કન્ડિશનમાં બધા ફોન ચાલુ હતા. 3 દિવસ પાણીમાં રહ્યા, એના લીધે બંધ થઈ ગયા. ઓટો ડેમેજ ફોન થઈ ગયા, આમાં કંપની બી જવાબ નહીં દે અમને. એટલે ઓછામાં ઓછું 200 થી 250 કરોડનું નુકસાન છે, અને 200 જેવી દુકાન તબાહી થઈ ગઈ, ફર્નિચર બધું. આ મોબાઈલમાં રિપેરિંગ કે કાંઈ ન થાય હવે? ના, આમાં રિપેરિંગ ન થાય આમાં, કારણ કે પાણીના લીધે કાદવ છે. કાદવ 2 દિવસ પાણી મારો અને કાદવ જામી ગયેલો છે, એટલે આ ફોન ઓનલી ફોર એસએમસી વાળાને આપી દેવાના, કે ભંગારમાં જશે. એસએમસી વાળાને કદાચ વધારે જરૂર હશે એટલે ફોન આપી દઈશું. કુલ મારી આ માલ અત્યારે ગણી લો તો 2 લાખનો છે. આ માલને આમને હું વેચવા જાઉં તો આના 1000 થી 1500 રૂપિયા ન આવે. ખૂબ નુકસાન છે, શબ્દોમાં આપણે વર્ણવી ન શકીએ. એમને ફરીથી ઊભું થવા માટે અને ધંધો ફરીથી વિકસાવવા માટે પણ એમને ખૂબ મહેનત કરવી પડશે. હજી એક વેપારી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ. શું સ્થિતિ છે અત્યારે? સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે પોદારની, કારણ કે જ્યારે પાણી ભરાણું ત્યારે એક દિવસ તો અહીંયા કોઈ શું કહેવાય એસએમસી વાળા બી નહોતા આવ્યા, અને અમે અમારા ખુદના નવા મશીન લાવીને પાણી કાઢવા માટે જનરેટર મૂકી દીધા હતા. પછી એસએમસીની સહાય 1 દિવસ પછી આવી, એના હિસાબે આ 2 દિવસ તો લેટ છું. અને એસએમસીની ટીમ તો 2 દિવસ પછી આવી. જ્યારે હર્ષભાઈ આવવાના હતા ને ત્યારે એસએમસીની ટીમ આવી, એ પહેલાં તો કોઈ આવ્યું નહોતું અહીંયા. અને અત્યારે અહીંયા ઘણા એવા નાના વેપારી જે છે કે જેનું રોકાણ નાનું હતું, હવે એની અત્યારે ટોટલ રકમ 0 થઈ ગઈ છે. તો એને સરકાર તરફથી બી જો કાંઈ સહાય મળે ને તો એ માણસ ઊભો થઈ શકે. માનો કે ભાઈ કોઈ 10 લાખનું રોકાણ કરીને બેઠો છે ને, 10 લાખ જો તબાહ થઈ જાય, અને એ માનો કે જો ઘરના પૈસા હોય તો હેમસા બહારથી પૈસા લાવીને આ માર્કેટમાં બધા એ નાખેલા છે, તો એ પૈસા હવે એને ઊભું કરવું હોય તો એ શું કરવાનું એને? કારણ કે હજી પાછળનો હિસાબ તો એને ઓલરેડી કોઈને પાછો આપ્યો નથી, અને હવે એને ધંધો કરવો હોય તો એને પૈસા પહેલાં રોકાણ કરવું પડશે. અને જો એની પાસે નહીં હોય તો એનું તો શટર ક્લોઝ અને દવા પીવાનો વારો આવે. આમાં ઘણા એવા વેપારી છે જ્યાં અહીંયા રોયા છે. તમે જો પહેલા દિવસે અહીંયા હોત ને તો વેપારી અહીંયા બહાર બેઠીને, હજી એક વેપારી છે અહીંયા પાછળ જેનો 2 CR ઉપરનો માલ હતો, તે સંપૂર્ણ તબાહ થઈ ગયો છે. 2 દિવસ તો એ ખાધું નથી, હન કે કન કાંઈ નહીં. એ માણસને અમે 100 જણાએ આશ્વાસન આપ્યું કે ભાઈ બધા ભેગા મળીને કંઈ કરશું. સરકારની તો આપણે કંઈક ભેગા મળીને કંઈક કરશું, અંદર ઊભા થવું આમાંથી. પણ આમાંથી જો સરકારનો ટેકો મળે તો ઘણું સારું પડે. નમ્ર વિનંતી સરકારને એ જ છે કે અમને કાંઈ થોડી ઘણી સહાય કરે, બધા વેપારીને તો એને આશ્વાસન મળે અને એના માટે બી સારું પડે. બીજું કે આ ખાડીનો જે પૂરની વાત કરી રહ્યા છે, એક એ પણ છે મુદ્દો, એ જ છે મહત્વનો. કારણ કે સુરતમાં વારે વખતે જે પાણી ભરાઈ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક ખાડીના દબાણો,
કે જે પાણીને જવાની જગ્યા હતી. હું એક સામાન્ય ખેડૂતની દીકરી છું એટલે મને ખબર છે કે પાણીનો જેમનો ઢાળ હોય ને એમનું પાણી વળે. પછી એનો તમે રસ્તો બદલો તો પછી પાણી આડું પડે. એને જે જવાની જગ્યા હતી એના રસ્તાઓમાં જ તમે બાંધકામ કરી દીધા, એ પાણીને રોકી રાખ્યું છે, તો પછી પાણી તો આડું પડવાનું જ છે. ગટરો આપણે સાફ નથી કરતા. મેં વેપારીઓ સાથે વાતચીત કરી છે કે ગટરો પણ સાફ કરવામાં નથી આવતા. તો ક્યાંક ને ક્યાંક કચરો જમા થાય, એ પાણીનો નિકાલ જે થવો જોઈએ એ થતો નથી. એટલે બધું જ પાણી જે છે તે સિટીમાં ભરાવ કરે છે. હવે હજી વિચારવા જેવી પરિસ્થિતિ તો એ છે, જનતાએ જાગૃત થવાનું છે. તંત્ર કામ કરે કે ના કરે, પણ આપણો માલ છે એ આપણે બચાવવાનો છે. એટલે આ વરસાદની શરૂઆત છે. જો પહેલા વરસાદમાં સ્થિતિ થઈ હોય તો તમે સૌ જાણો છો કે ઓગસ્ટમાં તો કેવો વરસાદ પડે. હજી ઓગસ્ટ બાકી છે, જન્માષ્ટમી આસપાસનો ભારે વરસાદ બાકી છે હજી. તો જનતાએ જેટલું બને એટલું, તંત્ર જાગે કે ન જાગે, પણ આપણે આપણો માલ સામાન ચોમાસા પૂરતો, જે વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાય છે ત્યાં ખાસ સાચવીને રાખવો જોઈએ. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ છું. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, સુરતથી.